દોસ્તો, શબ્દોમાં કેટલી તાકાત હોય છે તે કહાનીના માધ્યમથી સમજીશું. કહાનીની શરૂઆત કરતા પહેલા તમે અમારી ચેનલ પર નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટમાં લખી દેજો જય શ્રી કૃષ્ણ. તો ચાલો દોસ્તો, આપણે કહાનીની શરૂઆત કરીએ. એક વખત સ્વામી વિવેકાનંદ પ્રવચન આપી રહ્યા હતા. બધા શ્રોતાઓ શાંતિથી સાંભળી રહ્યા હતા. ભાવ વિભોર થઈને સ્વામી વિવેકાનંદનું પ્રવચન સાંભળી રહ્યા હતા. સ્વામી વિવેકાનંદ ભગવાનના નામનું મહિમા શું છે તેની ઉપર પ્રવચન આપી રહ્યા હતા. બધા લોકો શાંતિથી સાંભળતા હતા. તેવામાં વચમાં એક વ્યક્તિ ઊભો થાય છે અને તે સ્વામી વિવેકાનંદને પ્રશ્ન પૂછે છે કે શબ્દોમાં શું રાખેલું હોય છે? શબ્દો આપણે લઈએ, નામ લઈએ કે ના લઈએ, તેનાથી શું ફેર પડે, તેનાથી શું લાભ થાય? એટલે સ્વામી વિવેકાનંદ આ વ્યક્તિને શાંતિથી સમજાવવાની કોશિશ કરે છે કે શબ્દોનું કેટલું મહત્વ છે. આ વ્યક્તિ પોતાને ખૂબ જ તાર્કિક માનતો હોય છે, એટલે તે સ્વામી વિવેકાનંદ સાથે તર્કબદ્ધ વાતો કરે છે. ધીમે ધીમે આ તર્કબદ્ધ વાતો કુતર્કમાં પરિવર્તિત થવા લાગી. સ્વામી વિવેકાનંદ આ વ્યક્તિને ખૂબ જ સમજાવવાની કોશિશ કરે છે, પરંતુ આ વ્યક્તિ સમજવા માટે તૈયાર નથી હોતો. એટલે હવે સ્વામી વિવેકાનંદ અપશબ્દોનો ઉપયોગ કરે છે. સ્વામી વિવેકાનંદ આ વ્યક્તિને કહે છે કે તું બુદ્ધિ વગરનો છે, તારામાં મગજ નથી. તારા જેવા નાલાયકો જ આવા ખરાબ પ્રશ્નો પૂછે. એટલે આ વ્યક્તિ આ સાંભળીને ખૂબ જ દુઃખી થયો અને આ વ્યક્તિએ સ્વામી વિવેકાનંદને કહ્યું કે તમારા જેવા સંન્યાસી માણસ આવા ખરાબ શબ્દો બોલશે તેના વિશે મેં નહોતું વિચાર્યું. તમારા આવા શબ્દો સાંભળીને મારા દિલ ઉપર બહુ જ ઘાવ વાગ્યો છે, મારા દિલ ઉપર ચોટ વાગ્યો છે. એટલે આ સાંભળીને સ્વામી વિવેકાનંદ હસવા લાગ્યા. સ્વામી વિવેકાનંદને હસતા જોઈને જે બધા શ્રોતાઓ હતા તે શ્રોતાઓ અને આ વ્યક્તિ આશ્ચર્યચકિત રહી ગયા. એટલે સ્વામી વિવેકાનંદે તે વ્યક્તિને કહ્યું કે મેં તો માત્ર શબ્દો જ કહ્યા છે, અને શબ્દોથી શું ફેર પડે? શબ્દોથી શું ફરક પડવાનો છે? મેં તને કઈ પથ્થર તો નથી માર્યો કે તારા દિલ ઉપર તને ઘાવ વાગ્યો? એટલે આ સાંભળીને સામેવાળો જે વ્યક્તિ હતો, જે કુતર્ક કરી રહ્યો હતો, તેને સમજાઈ ગયું કે શબ્દોમાં કેટલી તાકાત હોય છે. તે સ્વામી વિવેકાનંદની માફી માંગવા લાગ્યો, ક્ષમા યાચના કરવા લાગ્યો. એટલે સ્વામી વિવેકાનંદે કહ્યું કે શબ્દોમાં એટલી બધી તાકાત છે કે જો શબ્દો આપણા વિકારોને બહાર કાઢી શકતા હોય, આપણને ગુસ્સો અપાવી શકતા હોય, તો શબ્દો આપણને આશીર્વાદ કેમ ન અપાવી શકે? આપણે સારા શબ્દોથી ભગવાનની પ્રાર્થના કરીએ તો તે આપણને આશીર્વાદ કેમ ના અપાવી શકે? દોસ્તો, એ આપણી ઉપર નિર્ભર કરે છે કે ખરાબ શબ્દો દ્વારા આપણે આપણા વિકારોને બહાર કાઢવા, આપણે આપણા શરીરને નુકસાન કરવું ગુસ્સા દ્વારા, અથવા તો સારા શબ્દોનો ઉપયોગ કરીને આપણે ભગવાનને પ્રાર્થના કરવી, ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કરવા. તે આપણી ઉપર નિર્ભર કરે છે. ખરાબ શબ્દો જેટલા બોલીશું તેટલો જ આપણા વિકારો બહાર આવશે અને આપણા ગુસ્સો વધતો જશે. અને જેટલા સારા શબ્દોનું આપણે પુનરાવર્તન કરશું તેટલું જ આપણે આપણા ભક્તિમાં સુદૃઢ થતા જઈશું. એટલે દોસ્તો, હંમેશા સારા શબ્દો બોલવા. સારા શબ્દોની તાકાત કેટલી છે તે સ્વામી વિવેકાનંદ આ કહાનીમાં સમજાવે છે કે તમે ખરાબ શબ્દો બોલો છો તો સામેવાળા વ્યક્તિ ઉપર શું અસર થાય છે, અથવા તો સારા શબ્દો તમે ઉપયોગ કરો છો તો સામેવાળા વ્યક્તિ આપણી ઉપર કેવી રીતે પ્રસન્ન થઈ શકે છે, તે આ પ્રવચનમાં સ્વામી વિવેકાનંદે સમજાવ્યું. દોસ્તો, તમને આ કહાની સારી લાગી હોય તો કમેન્ટમાં લખી દેજો જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.